શામળાજી ચેકપોસ્ટ પરથી રેન્જ આઈજી આર.બી. બ્રહ્મભટ્ટે વીટીવી સાથે ખાસ વાતચીત કરી છે. કાયદો વ્યવસ્થા વિશે ખાસ વાતચીત કરવામાં આવી હોવાનું કહ્યું. ત્યારે આ સંદર્ભે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેની જાણકારી મેળવીએ રેન્જ આઈજી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ પાસેથી. બ્રહ્મભટ્ટ સાહેબ, પહેલા તો વીટીવીમાં સ્વાગત છે. જે પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે એ પ્રકારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે શું પગલાં પોલીસે લીધા છે? પાટીદાર અનામત આંદોલન સમિતિના જે કન્વીનર્સ છે એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ અને શામળાજી જે ચેકપોસ્ટ હાલ આ જગ્યા ઉપર આપણે ઊભા છીએ ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે. બંને સાઈડનો નેશનલ હાઈવે ચાલુ રહે એ પોલીસની જોવાની પ્રાથમિક ફરજ છે અને એ પ્રમાણે અમે પૂરતો બંદોબસ્ત અહીંયા ગોઠવેલો છે. હિંમતનગર જે જાહેર સભા છે એમાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવેલો છે. સાહેબ, ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે પાટીદાર આંદોલનકારીઓ આવી રહ્યા છે અને ખાસ કરીને એ જ વસ્તુની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અત્યારે જે પ્રકારે આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ પોતે પગલાં ભરી રહ્યા છે એની ઉપરથી જ ક્લિયર થાય છે કે તેઓની પૂરતી વ્યવસ્થા છે. ખાસ કરીને આપણે જાણીએ બ્રહ્મભટ્ટ સાહેબ, બ્રહ્મભટ્ટ સાહેબ, આ વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે કેટલા પોલીસ અધિકારીઓ અને કેટલો કાફલો અહીંયા લગાવ્યો છે તમે? અહીંયા પૂરતા પ્રમાણમાં એક આઈજી, ડીઆઈજી, એસપી, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત છે. સંપૂર્ણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે. આભાર સાહેબ. ખાસ કરીને આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબનું પણ માનવું છે કે પૂરતી વ્યવસ્થા અહીંયા જળવાઈ રહેશે અને એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે જે પ્રકારનું વાતાવરણ અત્યારે શામળાજી ચેકપોસ્ટ પર સર્જાયું છે એની પરથી જ લાગે છે કે હાર્દિકનો શો જે છે એ સફળ શો બની રહેશે. કેમેરામેન કિશન સાથે હિતલ પારેખ, વીટીવી, હિંમતનગર, શામળાજી.